બાપના ઘરનો રામ કાઢો. હું જેથી 20-22 વર્ષ પહેલા મારા બાપના આંગણામાં હડિયું કાઢતી તેથી મારો બાપ ડેલી બેઠો બેઠો આમ રામ કહેતો. મારો ભાઈ આવ્યો, મારો જવતલિયો આવ્યો, મારો મામેરિયો આવ્યો. આંખના આહુડા એટલા બધા આવ્યા. અમારો કવિ એમ કહે છે કે આહુડા અહીંથી હેલ ભરાઈ ગયા. અતિશયોક્તિ અલંકાર છે. ગરીબ કવિ હોય ને, ગરીબ કવિ એની કવિતા બહુ ઉજળી હોય અને દુખી બાયું હોય ને એના બેડા બહુ ઉજળા હોય. દુખી હોય ઉટકે ઉટકા કરતી હોય. હોલિખ્યો મારા વીરને એ માની આંખડી ને અણહારે હોલિખ્યો વીરને હોલિખ્યો આંખુની અણહાર મારા બાપના એ બોલાહે વીરને આંખું સામે જોઉં તો મારી માં યાદ આવે. અને રામ બોલ્યો બોલે તો મારો બાપ બોલતો આવ્યો હોય એવું લાગે. મારો ભાઈ આવ્યો, મારો જવતલિયો હરખની મારી આવી અને પોતાની હાહુને જઈને કીધું કે બાઈજી મારો ભાઈ આવ્યો. અને કાળજાલ હાહુ કડવા બે વેણ બોલી, વાવ દુનિયામાં ભાઈઓ બધાને હોય, પાણી આરે હેલ મૂકી દો પેલા અને મારા હુકમ સિવાય તમે મળી શકો નહીં તમારા ભાઈને. બેહી જાઓ આમ ખૂણામાં. એ ધ્રુજતી ખૂણામાં બેહી ગઈ. ટૂંકામાં ભાઈ આવ્યો પણ બધાએ કીધું લગ્નમાં એટલી બધી વેલી નહીં મૂકવા આવી. કોક માણસ આવીને લગ્નને ટાણે મૂકી જાય. પણ આહા બેનને મળવા આવ્યો ને એટલે કીધું બેન તું વેલી આવજે હો. અટાણે તો આવવાની ના પાડે પણ લગ્નમાં મૂકી જાય કોક. બેન કોઈ જાતનું દુઃખ તો નથી ને? બોલવું નહોતું, પરાણે બોલાવી. ભાઈ દુઃખ સુખ દુઃખ જોવું હોય તો આજની રાત રોકાઈ જા. અમારા ગામમાં રાત પડે ત્યારે સુખી બાયુને આકાશમાં તારા ઉગે છે અને રહી જાવ વીરા તમે એ જી આજુ કેરી જોને રાત રહી જાવ ભાઈ તમે આજુ કેરી મારે રાત લડી પડશે ને દુખડા ઉગશે ઓરા. મારે તો રાતું પડશે અને દુખડા ઉગશે. બાપ આટલું જ બોલ્યો પણ આટલું બોલીને તો પછવાડે ઊભી નણંદ સાંભળે કરે છે આપણા ઘરની વાત જો આવો કોઈ મોટા ખોરડા બહુ રે કોઈ મોટા ખોરડા. ઓગસ્ટ હમણાં જ ગઈ ને એને ધ્યાનમાં રાખીને માણાવદર આજ હેમુ ગઢવીને પણ શ્રદ્ધાંજલિ દેવાઈ જાય ને આપણે માણાવદર. કારણ આ તો માણાવદરની સાહિત્ય પ્રેમી ધરતી છે. મેઘાણી જયંતિ પણ અહીં ઉજવવાની છે જબરજસ્ત. પછવાડે ઊભી નણંદ સાંભળે કરે છે આપણા ઘરની વાત જો આવો કોઈ મોટા ખોરડા. પાછા કેશોદ હેમુ ગઢવી સમિતિના બધા પ્રતિનિધિઓ પણ અહીંયા હાજર છે. નણદલે જઈ સાસુને સંભળાવ્યું બહુ કરે છે આપણા ઘરની વાત જો આવો કોઈ મોટા ખોરડા.
પહેલાનું આ ગીત, ધરતી ઉપર હાહુઓનો જન્મ થયો તે દીનું આ ગીત છે. એટલું બધું લાંબુ કેમ કર્યું? નણંદે સાસુને કીધું, સાસુ સસરાને કીધું, સસરે જેઠને કીધું, જેઠે પરિણાને કીધું. એટલું લાંબુ કેમ કર્યું? નણંદે સીધું ભાઈને કેમ ન કીધું તારે ઘરેથી મારી ભાભી આમ વાત કરતી હતી? નહીં તો આ બાઈ મરે નહીં. એ તો આખા ઘરનો પ્રસંગ બને ત્યારે જ આ બાઈ મરે. હે, બહુ સાચી વાત છે. પરિણાને ખબર પડી ને તારે પરણે તેજી ઘોડાને છોડ્યો મોરનો અને જયું ભાડ્યો ગાંધીરાને હાટ જોવા એ વગોવા મોટા ખોરડાનો. એના ઘરમાંથી 3 વખત ઘોડા છૂટ્યા હતા. એક લગ્નનો ઘોડો છૂટ્યો તો ખબર હતી કે વરરાજો પરણવા જાય ને પરણીને પાછો આવશે. બીજો ચાકરીનો નોકરીનો ઘોડો છૂટ્યો તેથી ખબર હતી કે નોકરીએ જાય ને પાછો આવશે. પણ ત્રીજો ઘોડો છૂટ્યો ને એ કોઈને ખબર નથી ક્યાં જાય છે. ઘોડાને કીધું તું અવાજ ન કરતો, કારણ ઝેર લેવા જવું છે, એક વ્યક્તિના પ્રાણ લેવા છે. આહા, અને એને અધસેર એ અમલિયા તોળાવ્યા રેલો અને પાસેર તોલાવ્યો સોમલ ખાર જો આવે એ વગોવા મોટા ખોરડા રેલો. ઝેર તોલાવ્યું, અમલ તોલાવ્યું, સોમલ ખાર હું કામ તોલાવ્યો પછી ભાઈ? કામ ખબર? ઝેર અસર કરે એમ હતું ને આ બાઈને. 20 વર્ષિયા એ સાસુના મેણાના ઘૂંટડાબાઈ પીગી છે, નણંદના મેણાના ઘૂંટડાબાઈ પીગી છે. આજની ઘડી સુધી આપણે એમ કહીએ કે ઝેર દેજે, પણ કડવું વેણ ન કહેતો. ઝેરથી વેણ કડવા છે. એ કડવા વેણના ઘૂંટડા ઉતાર્યા છે ને એને કોઠો ઝેરનો હેવાયો થઈ ગયો છે. સોમલખાર નાખો તો જ મરે, નહીતર આ બાઈ મરે. અને સોનલા એ વાટકડી અમલ ઘોળિયા રેલો યોગો રાંધે નકર હું પી જાવ જો આવો એ વગોયા મોટા ખોરડા રેલો. તેથી સમાનક આપ્યો સ્ત્રીને. આ સમાનક ની વાતો કરે છે ને. તેથી વર્ષો પહેલા એમ કીધું પ્યો ગોરાંધે નકર હું પી જાઉં. કાનકર કઈ હગવાનો હતો કે હું તમને ભડાકે આપીશ, તમે ઝેર પી જાઓ? નહીં, સ્ત્રીને સમાનક આપ્યો છે, પ્યો ગોરાંધે નકર હું પી જાઉં. અને રાત કઈ હતી ખબર? બીજે દિવસે પોતાના ભાઈની જાન જવાની હતી, માંડવો નખાવાનો હતો. ઈ રાત હતી. વાટ જોઈને બેઠી હતી. મારા પુરુષને કહું કે મારે મારા ભાઈને ત્યાં જવું. ઈ રાત હતી. અને ઘટક દઈને ગોરાંધે પી ગયા રેલો. ઘટક અવાજ શું આવ્યો ભાઈ? ઝેર પીતી વખતે એવો કઈ ઘટના ઘટી? ઝેર પીતી વખતે એવો કયો બનાવ યાદ આવ્યો કે ઘટક અવાજ આવ્યો છે? એ ઝેર પીતી વખતે એને વિચાર આવ્યો હતો કે મારા પતિને કહું કે મારા ભાઈના લગ્ન કરી આવું, પછી હું ઝેર પી જઈશ. લગ્ન કરવા જવા દો. પણ વિચાર કર્યો કે હવે ઝેર પીને મરી જવું છે, પછી લગ્નની વાત શું કરવી? એ ઝેરની હારે એને જે લગ્ન પીધા ને એનો ઘટક દઈને અવાજ આવ્યો છે. કે ઘટક દઈને ગોરાંધે પી ગયા રેલો. અને પછી ઘર જોડાની તાણી લાંબી હોડ જો આવે એ વગોયા મોટા ખોરડા રેલો. અને પેલો એવી સામો ઘરની આંગણે રેલો. એનો બીજો રે એવી સામો ઝાપા બાર જો આવો એ વગોયા મોટા ખોરડા રેલો. અને ત્રીજો વિસામો ગાયને ગોંદ રે
ભગોરા મોટા ઓરડા સરીખી વહુની સે બળેલો સુનલા સરીખી વહુની સે બળેલો ઉપલા સરીખી ઉડે રાખજો આવો વગોયા મોટા બોરડાનો ઓલી વહુ હે રે જાલીને ધીરે આવ્યા રેલો માડી તને હવે થઈ નિરાંત મારી બેન તને હવે થઈ નિરાંત જોવા ભવનો ઉશિયાળો હવે હું રિયો રેલો ભવનો રે ઓશિયાળો હવે હું રિયો રેલો ભવનો રે ઓશિયાળો હવે જગતના ચોકમાં મને અને તમે હજી એમ કહે છે કે જગતનો ક્લેશ છે. આપણે કહે ને ભાઈ ક્લેશ ન કરતા, ચટણીનો રોટલો ખાઈશું, ગરીબ ગુજરાન કરશું, પણ ક્લેશ છે ગોરાના પાણી હૂકવી દે છે. બહુ સાચી વાત છે. અમારા દુલા કાગ પણ લખે છે, પ્રેમી તળાવ તણા તમે પાણી એ સાથ મળી સંપીને રેજો આથડજો હસતા હસતા ઓલી પાળતનું રક્ષણ કરજો. હાય આહા પ્રેમી તળાવ